આજે બનાવીશું સૌથી વધારે પીવાતો શરબત એટલે કે લીંબુનો શરબત વરિયાળી અને ફુદીના સાથે. ડાયરી લઈને બેસી જાઓ અને ઇન્ગ્રીડિયન્ટ નોટ કરી લો. આદુ, તુલસી, વરિયાળી, શેકેલો જીરું પાવડર, ફુદીનો, લીંબુ, વિનેગર, મીઠું અને કાળા મરીનો પાવડર. સૌથી પહેલા આપણે વરિયાળી લઈશું. 25 ગ્રામ જેટલી વરિયાળી લીધી છે. એમાં આદુના ટુકડા નાખીશું, લીંબુ અને ફુદીનો એડ કરીશું. પછી એમાં પાણી અને ઠંડો બરફ નાખીને એને ક્રશ કરી દેવાનું છે. બરફ અને ઠંડુ પાણી એડ કરવાથી લીંબુ અને ફુદીનાના પાનનો જે કલર છે, નેચરલ કલર છે, એની વાઇબ્રન્સી છે એ અકબંધ રહેવાની છે. હવે આપણે આ રસને ગાળી લેવાનો છે. દોસ્તો, ગરમી વધતી જાય અને શરીર થાકી જાય ત્યારે એક ગ્લાસ લીંબુ સોંફ ફુદીના શરબત તમને તાજગી જ નહીં પણ નવી ઉર્જા આપશે. ઉનાળાના શરબતની શૃંખલા એટલે કે સિરીઝમાં આ લાસ્ટ શરબત છે. ઓલરેડી અમે તરબૂચનો શરબત, કોકમનો શરબત અને મીઠા પાનનો શરબત મૂકી ચૂક્યા છીએ. તમે જઈને જોઈ શકો છો. આપણો જ્યુસ ગળાઈ ગયો છે તો હવે આપણે એમાં મસાલા એડ કરી લઈશું. વિનેગર એડ કરીશું, મીઠું એડ કરીશું, મરી પાવડર એડ કરીશું, શેકેલો જીરું પાવડર એડ કરીશું અને બધું જ મિક્સ કરી લઈશું. દોસ્તો, આ રેસીપીને તમે ગેસ વગર પણ બનાવી શકો છો, પણ અહીંયા આપણે એને કૂક કરવાના છીએ જેથી કરીને દરેક મિશ્રણ છે એ એકબીજામાં ભળી જાય. તો ચાલો આ શરબતને ગેસ ઉપર કૂક કરી લઈએ. એક પેન લઈ લો, ગેસને લો ટુ મીડિયમ હીટ ઉપર રાખો અને આપણા શરબતને પેનમાં રેડી દો. એના પછી 2 થી 3 મિનિટ સુધી થવા દઈશું. આપણે ખાંડ એડ કરીશું અને એને હલાવતા રહીશું. આ શરબતની ખાસ વાત એ છે કે તેમાં કોઈ પણ આર્ટિફિશિયલ કલર કે પ્રિઝર્વેટિવ્સ નથી, ફક્ત કુદરતી સામગ્રી જે તમને સ્વાદ અને આરોગ્ય પણ આપે છે. દોસ્તો, લીંબુ શરબત તો આપણે નાનપણથી જ પીએ છીએ. જૂના ટાઈમમાં મુસાફરો અને વેપારીઓ લાંબા પ્રવાસે જતા એ વખતે લીંબુ પાણી પીતા, કારણ કે લીંબુ પાણી એ થાક ઘટાડે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. ધીરે ધીરે ધીમા શેકે આપણો લીંબુનો શરબત ઘટ થઈ રહ્યો છે. તમે જોઈ શકો છો આની કન્સિસ્ટન્સી ઠીક થઈ રહી છે. દોસ્તો, તમે અમારી રેસીપી ટ્રાય કરો તો ચોક્કસથી અમે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો કે તમારી રેસીપી કેવી બની, તમને અમારી રેસીપી ગમી કે નહીં. તો આપણો જે આ શરબત છે એ કૂક થઈ ચૂક્યો છે. તો હવે આપણે એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે, મતલબ કે ઠંડુ કરી લઈશું. ત્યાં સુધી આપણે લીંબુના પીસીસ કરી લઈશું. લીંબુમાં વિટામિન સી ભરપૂર હોય છે અને તે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. અહીંયા આપણે 2 લીંબુનો જ્યુસ એડ કરવાના છીએ. તો 2 લીંબુનો જ્યુસ કાઢી લઈશું અને લીંબુને આપણે ગાર્નિશિંગમાં પણ એડ કરવાના છીએ. તો લીંબુની આપણે ઊભી ચીરીઓ પણ કાપવાના છીએ. તો આ રીતે લઈને લીંબુને ઊભી ચીરીમાં પીસ કરી લઈશું, કટ કરી લઈશું. લીંબુ પણ શરીરને ઠંડક આપે છે. સાથે સાથે આપણે જે વરિયાળી અને ફુદીનો એડ કર્યો છે એની તાસીર પણ ઠંડી હોય છે, એટલે આપણા શરીરને ઠંડુ બનાવી દે છે. હવે આપણે તકમરિયાના બીજ, જેને ચિયા સીડ્સ કે સબ્જા સીડ્સ કહેવામાં આવે છે, એ પલાળી લેવાના છે. તો લગભગ 15 ગ્રામ જેટલા આપણે ચિયા સીડ્સ લીધા છે. એમાં થોડું પાણી નાખીને 5 મિનિટ એને રાખીશું. તો પાણી જે છે તકમરિયાના બીની આજુબાજુ જમા થઈ જશે. ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે કે આપણું શરબત રૂમ ટેમ્પરેચર પર આવી જાય એના પછી જ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. મિક્સ કરી લઈશું શરબતને. આપણો લીંબુનો શરબત તૈયાર છે દોસ્તો. હવે આપણે આને ખાલી મિક્સ કરવાનું છે ઠંડા પાણી બરફ સાથે. તો સૌથી પહેલાં આપણે વરિયાળીનું જે એક્સ્ટ્રેક્ટ છે, લીંબુ વરિયાળીનું, એ એડ કરી દઈશું. માત્ર 2 ચમચી એક્સ્ટ્રેક્ટ એડ કરવાથી ઘરના બધા જ સભ્યો માટે, 5 થી 6 માણસો માટે સરસ એવો લીંબુ વરિયાળીનો શરબત તૈયાર થઈ જશે. હવે આપણે આમાં નાખીશું ઠંડુ પાણી એટલે કે ચિલ્ડ વોટર. હવે તકમરિયાના બી એડ કરી દઈશું. સાથે જ આપણે એડ કરીશું આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ, લીંબુની સ્લાઇસ. લીંબુની સ્લાઇસ એડ કરશો તો તમારું શરબત મસ્ત બનશે અને દેખાવમાં પણ એકદમ સરસ લાગશે. હવે આપણે આપણા શરબતમાં ફ્રેશનેસ માટે ફુદીનો એટલે કે મિન્ટ લીવ્સ એડ કરીશું અને બધું જ મિક્સ કરી લઈશું. તો આખી ફેમિલી માટે તૈયાર છે લીંબુ, વરિયાળી અને ફુદીનાનો શરબત. હવે આપણે એને સર્વ કરી લઈશું. હવે આપણે આ શરબતના શોર્ટ્સ બનાવીશું, મતલબ કે નાના ગ્લાસ લઈશું, એમાં શરબત એડ કરીશું અને ઉપરથી લીંબુ નાખીને આપણે આને ગાર્નિશ કરવાના છીએ. આ લીંબુના શોર્ટ્સ તમને આપશે ઇન્સ્ટન્ટ એનર્જી. તો ચોક્કસથી ટ્રાય કરજો આજની અમારી આ રેસીપી. હવે આપણે એડ કરી દઈશું બરફ. તો તૈયાર છે આપણે લીંબુના શોર્ટ્સ કે શરબત.
દોસ્તો આજની રેસીપી જોવા માટે ધન્યવાદ. આજની રેસીપી કેવી લાગી અમને કોમેન્ટ્સમાં જણાવજો. આ વિડીયોને લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અમે તમારી માટે આવી નવી વાનગીઓ લઈને આવતા રહીએ છીએ. થેન્ક યુ. ધન્યવાદ.